અમદાવાદના જુહાપુરાના હિસ્ટ્રી સીટર ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બોના મોતનો મામલો. ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બોના શંકાસ્પદ મોત મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. પરિવારના લગાવેલા તમામ આક્ષેપ ડૉક્ટરના રિપોર્ટે ખોટા સાબિત કર્યા છે. ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બો મોત મામલે ડૉક્ટરના રિપોર્ટ આધારે પોલીસ ઉચ્ચ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. મૃતકના પરિવારે પોલીસ કસ્ટડીમાં ઢોર મારવામાં આવ્યા હોવાના જે ગંભીર આક્ષેપો કર્યા હતા, ડૉક્ટરના રિપોર્ટમાં એક પણ મારનું નિશાન મળ્યાનું ખુલ્યું નથી. મરણ જનાર વ્યક્તિનું ઇન્ક્વેસ્ટ પંચનામું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે એસડીએમની હાજરીમાં સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથે કાયદેસર રીતે કરવામાં આવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વિડીયોગ્રાફી અને ઇન્ક્વેસ્ટ પંચનામાની વિગતો મુજબ મૃતકના આખા શરીર પર કોઈપણ પ્રકારની ઈજા કે મારના નિશાન મળી આવ્યા નથી. જે તે સમયે રજૂઆત કરવા આવેલા સમાજના તમામ આગેવાનો વહીવટી તંત્ર દ્વારા આ પંચનામું રૂબરૂ બતાવીને અને વાંચીને સંપૂર્ણ સ્થિર સમજાવવામાં આવી હતી. કસ્ટડીમાં પોલીસ દ્વારા જબરજસ્તીથી ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાના પરિવારજનોનો આક્ષેપ પણ પોલીસ તપાસમાં ખોટો સાબિત થયો છે. મૃતક ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બો એ મેં દવા પીધી છે, મને બચાવો મૃતકના છેલ્લા શબ્દો હતા. કસ્ટડી દરમિયાન દવાનો ઓવરડોઝ લીધા બાદ યુવકે પોતે પોલીસ કર્મચારીઓને જણાવ્યું હતું કે મેં દવા ખાધી છે, મને તાત્કાલિક દવાખાને લઈ જાઓ. ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બો સાંભળતા જ ફરજ પરની પોલીસે માનવતા દાખવી વિલંબ કર્યા વિના તેને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો. સોલા હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ્યારે ફરજ પરના ડૉક્ટરે પૂછપરછ કરી ત્યારે મરણ જનાર ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બો હોશમાં હોવાનું પણ સામે આવ્યું હતું. ડૉક્ટરને પણ મૃતક ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બોએ જણાવ્યું કે મેં જાતે જ દવા ખાધેલ છે. પોલીસ કસ્ટડી દરમિયાન યુવક પાસે દવાનો ઓવરડોઝ ક્યાંથી આવ્યો તેને લઈને વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે. આમાં એવું છે કે જે એલિગેશન છે કે પોલીસે કસ્ટડી દરમિયાન માર માર્યો હતો, તો જે મરણ જનાર છે એમનું પહેલાં ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ એસડીએમસી દ્વારા વિડીયોગ્રાફીથી કરવામાં આવ્યું છે. અને એ ઇન્ક્વેસ્ટ પંચનામું થઈ ગયા પછી જે અમે એને વંચાણે લીધું છે તેમાં કોઈપણ પ્રકારની ઇન્જરી જોવામાં આવેલ નથી. અને જે આગેવાનો રજૂઆત કરવા મારી પાસે આવ્યા હતા એ તમામને મેં જે તે વખતે પણ બતાવ્યું હતું, વાંચીને સંભળાવ્યું પણ હતું કે એમાં જુઓ જે એલિગેશન છે કે ખરેખર માર માર્યા હતા, પણ એવી તમામ આખા શરીરની જે નોંધ કરેલી છે એ બતાવતા કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની ઇન્જરી દેખાડી નથી પંચનામા દરમિયાન. મારવાની સાથે દવાનો પણ આક્ષેપો કરવામાં આવે છે કે પોલીસ દ્વારા જબરજસ્તી દવા પીવડાવવામાં પણ આવેલી છે અને પછી તેમની ડેથ થઈ. એ કેટલી હકીકત સાચી છે? આમાં એવું છે કે જે કસ્ટડીમાં હતા એ દરમિયાન એને ઓવરડોઝ દવાનો લઈ લીધો અને પછી હોસ્પિટલાઇઝ કર્યા. તો એ તપાસમાં જે ખુલ્યું છે એ પ્રમાણે એમણે જાતે જ કીધેલું કે મેં દવા ખાધી છે, મને દવાખાને લઈ જાઓ. એટલે તાત્કાલિક પોલીસ એમને હોસ્પિટલાઇઝ લઈ ગયેલી ને ત્યાં સોલા સિવિલના હોસ્પિટલના ડૉક્ટરશ્રી જે દરેક પેશન્ટને પૂછે છે એમ અમને પણ એની હિસ્ટ્રી પૂછતા એમણે જાતે ત્યાં હિસ્ટ્રી લખાવેલું છે કે મેં આમાં દવાઓ લીધેલી છે. સાહેબ, પોલીસ કસ્ટડીમાં આરોપી છે એની પાસે દવા આવે છે તો ક્યાંય ને ક્યાંય પોલીસ કર્મચારીની પણ લાપરવાહી હોય તેવું પણ નજરે આવી રહ્યું છે. એને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે? જે પોલીસ કસ્ટડી દરમિયાન દવાનો ઓવરડોઝ લીધો અને એ બાબતે જે પોલીસ કર્મચારી જે કર્મચારી નેગ્લેન્સી દર્શાવી છે એના બાબતે ઝોન 7 ડીસીપી સાહેબે અલગથી એસીપી એન ડિવિઝનને ઇન્ક્વાયરી આપી છે અને એ એમની ઇન્ક્વાયરી શરૂ છે. જે તથ્ય આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આમાં સમાજના લોકો અને પોલિટિકલ લોકો પણ અત્યારે હાલમાં આપી રહ્યા છે, તો તેને લઈને શું અપીલ કરવા માંગશો સાહેબ? અમારી તમામને એક વિનંતી છે કે આની અંદર ખરેખર જે તટસ્થ તપાસ પોલીસ કરી રહી છે, તમામ પાસાઓ એવા છે જે મેં એકદમ ક્લિયર કટ રાખ્યા છે. કોઈ પણ આગેવાન આવે તો અમે એને જણાવીએ છીએ, જે પૂછે એને જે શંકા છે એનું નિરાકરણ કરીએ છીએ. તો આ તબક્કે કોઈ આને રાજકીય મુદ્દો નહીં બનાવી પણ રિયલી વાસ્તવિકતા જે બનેલ છે એ પ્રમાણે ચાલીને અમે પોલીસ તરીકે બધાને બધું બતાવવા તૈયાર છીએ, સહકાર આપીએ છીએ. તો એ પણ આને નિરાકરણ લાવે અને જલ્દીથી પૂરું થાય. હા, એમની અપેક્ષાઓ છે તપાસની તમામ કરવા માટે અમે તૈયાર છીએ. તો સામે બેસી અને એનું નિરાકરણ કરે. જે પ્રમાણે હડતાળ એ કરે છે એ બંધ કરે એવી વિનંતી છે.